હેલો ફ્રેન્ડ્સ, તો ફોર્થ ચેપ્ટરની અંદર આપણે જ્યાં અટક્યા છીએ ત્યાંથી થોડા આગળ વધીએ. આ ચેપ્ટરનો ખૂબ જ એક અગત્યનો નિયમ આપણે આજે ભણવાના છીએ, એમ્પિયર સર્કિટલ નિયમ. નોટ પેન કાઢી લ્યો, થોડુંક સાથે કામ કરતા જાઓ. ઓકે, જેમ આપણે વિદ્યુતશાસ્ત્રની અંદર તમે યાદ કરશો તો વિદ્યુતશાસ્ત્રમાં આપણે ગોઝનો નિયમ ભણેલા, અને ગોઝનો નિયમ કંઈક આ રીતે હતો: ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન નોટ ઇનસાઇડ. બંધ વક્રમાં ઘેરાતો કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ dA. તો આ જે ફોર્મ્યુલા હતો એના ઉપરથી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ મેળવી શકતા. જે વિદ્યુતશાસ્ત્ર માટે ગોઝનો નિયમ હતો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો. એ જ રીતે જે મેગ્નેટોસ્ટેટિક માટે છે, એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ ખૂબ જ અગત્યનો છે, જે ચુંબકીય ક્ષેત્ર આપણને આપે છે. અચ્છા, હવે આ નિયમ શું કહે છે એ સમજીએ આપણે. ઓકે, તો મિત્રો અહીંયા નિયમને સમજવા માટે ધારો કે આપણે અહીંયા તાર લીધો છે મેં, અને એ તારમાં વિદ્યુત પ્રવાહ અંદર જાય છે આ રીતે. એક બીજો તાર, આમાંથી વિદ્યુત પ્રવાહ જે અંદર જાય છે આ I1 પ્રવાહ છે. એક બીજો તાર લઈએ આપણે, જેમાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવે છે, I2. બરાબર. એક તાર છે જે બોર્ડના સમતલની અંદર છે, જેમાં વિદ્યુત પ્રવાહ અંદર જાય છે. બીજો એક તાર છે જે બોર્ડના સમતલની બહાર વિદ્યુત પ્રવાહ એમાંથી વહે છે. આમાં વિદ્યુત પ્રવાહ અંદર જાય છે, અહીંયા બહાર આવે છે. બંને બોર્ડના સમતલને લંબ છે. હવે સપોઝ આપણે અહીંયા એક પોઈન્ટ લઈએ P, અને આ પોઈન્ટ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો એમ્પિયરે શું કીધું? એમ્પિયરનો આ નિયમ શું કહે છે? એ એવું કહે છે કે આ જે પોઈન્ટ છે ને એને સમાવતો એક વક્ર લ્યો, બંધ વક્ર. સાથે સાથે થોડું યાદ કરતા જજો. જેમ ગાઉસના પ્રમેયની અંદર આપણે ગાઉસિયન પૃષ્ઠ લેવું પડતું હતું, અહીંયા આપણે વક્ર લેવાનો છે. વક્ર રેખા, કોઈ બંધ વક્ર લેવાનું છે જે આ P બિંદુને સમાવતું હોય. તો કોઈ પણ આકારનું તમે વક્ર લઈ શકો, કોઈ પણ તમે એનો ફેરફાર છે કરી શકો, પણ એવો આકાર પસંદ કરવો કે જેથી કરીને એના વિશે આપણને કંઈક થોડી ખબર હોય. સિમેટ્રી, એક સમમિતિવાળો આકાર પસંદ કરવો. તો અહીંયા છે ને હું આ P બિંદુને સમાવતો એક આવું વર્તુળ લઈ લઉં, સર્કલ લઈ લઈએ આપણે. તો પહેલું એમ્પિયરના નિયમ મુજબ શું કરવાનું? એક વક્ર લેવાનો, બંધ વક્ર લેવાનો. અચ્છા, બીજું કામ, આ વક્ર ઉપર આપણે એક રેન્ડમલી યાદચ્છિક રીતે એક દિશા બતાવી દઈએ. અહીંયા મેં ક્લોકવાઇઝ દિશા બતાવેલી છે. અચ્છા, તમે એન્ટી ક્લોકવાઇઝ પણ બતાવી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. આ તમારી ઈચ્છાએ તમારે કામ કરવાનું છે. આનો ઉપયોગ શું કરવાનો, દિશા દેખાડવાનો ઉપયોગ શું છે એ આપણે હમણાં જ તમને વાત કરું. તો પહેલું કામ શું યાદ કરશો? એક બંધ વક્ર લ્યો કે જે બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે એને સમાવતો એક બંધ વક્ર લ્યો. બીજું, એ બંધ વક્ર ઉપર રેન્ડમલી દિશા બતાવી દો. ઓકે, તો એમ્પિયરે એવું કીધું કે આ બંધ વક્રમાં ચુંબકીય ક્ષેત્રનું કોઈ બંધ વક્ર પર, આ બંધ વક્ર પર રેખા સંકલન કરીએ આપણે. તો ક્લોઝ ઇન્ટિગ્રેશન B એટલે ચુંબકીય ક્ષેત્ર, એનું રેખા સંકલન. રેખા સંકલન એટલે dl આવશે, લંબાઈ છે. બરાબર.
ગાઉસના સમીકરણમાં તમે જુઓ તો ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ ડીએ આવતું હતું, કારણ કે આ પૃષ્ઠ સંકલન હતું. બંધ ગાઉસિયન પૃષ્ઠ લેતા હતા તો પૃષ્ઠ માટે ક્ષેત્રફળ આવે, પણ અહીંયા વક્ર છે તો વક્ર માટે શું આવશે? dl. તો કોઈ પણ બંધ પૃષ્ઠ પરનું, આ ક્લોઝ એટલે બંધ બતાવે, બંધ પૃષ્ઠ પરના ચુંબકીય ક્ષેત્રનું, કોઈ પણ બંધ પૃષ્ઠ પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ કેટલું હોય? તો એમ્પિયરે કીધું કે આટલું હોય છે કે એ બંધ વક્રમાં ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. બરાબર? તો કોઈ પણ બંધ વક્ર અથવા તો કોઈ પણ આ બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવું હોય તો કેટલું વસ્તુ કરવાની? યાદ રાખો, એક બંધ વક્ર લેવાનું, એ વક્ર ઉપર તમે દિશા બતાવો. બરાબર? અને ત્યારબાદ આ પોઈન્ટ પાસે ચુંબકીય ક્ષેત્ર એટલે કે આ બંધ વક્ર દ્વારા ઘેરાતું કુલ ચુંબકીય ક્ષેત્ર એ અથવા તો બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ શૂન્ય એ બંધ વક્રમાં ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. બરાબર? અચ્છા, હવે આ દિશાનો ઉપયોગ શું આવ્યો? દિશાનો ઉપયોગ એ છે મિત્રો કે અહીંયા આપણે આ કામ કર્યું, ક્લોઝ ઇન્ટિગ્રેશન B ડોટ dA. B એટલે ચુંબકીય ક્ષેત્ર કે જે બધા જ, અહીંયા કોઈ એક તાર લઉં હું, એક અહીંયા તાર લઈએ આપણે, ક્રોસ કરવો એનો અર્થ એમ છે કે જે પુસ્તકના પાને અથવા બોર્ડના સમતલની અંદર જાય છે. ડોટનો અર્થ એવો છે કે જે બોર્ડના સમતલની બહાર આવે છે. તો અહીંયા પણ બે પ્રવાહ છે. તો આ જે ચુંબકીય ક્ષેત્ર અહીંયા આપણને મળે છે એ આ I1 I2 I3 I4 જેટલા કાંઈ પ્રવાહ છે એ બધાને કારણે હોય છે. ઇઝ ઇક્વલ ટુ મ્યુ0 સિગ્મા I એટલે કુલ વિદ્યુત પ્રવાહ, પણ કુલ વિદ્યુત પ્રવાહ કયો લેવાનો છે? ઇનસાઇડ એટલે કે જે ક્લોઝ વક્ર, આ બંધ વક્રમાં છે એ જ વિદ્યુત પ્રવાહ લેવાનો છે. તો અહીંયા મ્યુ0 પછી સિગ્મા I. તો અહીંયા I1 પ્લસ I2 કરું કે I1 માઇનસ I2 કરું? તો એના માટે તમારે દિશાનો ઉપયોગ કરવો પડશે. આ એના માટે છે. અચ્છા, તો અહીંયા તમે જમણા હાથના અંગૂઠાનો નિયમની ઉપયોગ કરીએ આપણે. તો આંગળા હું એ દિશામાં વીંટાળું જે દિશામાં પ્રવાહ વહે છે. જો સમજો, આંગળા આમ વીંટાળું છું તો અંગૂઠો ક્યાં ગયો? અંદર. તો અંદર જતા જે પ્રવાહો છે એ ધન લેવાય અને બહાર જતા પ્રવાહ છે એ ઋણ લેવાય. ફરીવાર આંગળા વીંટાળવાના છે. જે દિશામાં આપણે દિશા નક્કી કરી છે એ દિશામાં આંગળા વીંટાળો. તો આંગળા આ રીતે વીંટાળ્યા તો અંગૂઠો ક્યાં જશે? અંદર. તો અંદર જતી દિશા છે એ ધન લેવાય, એટલે I1 છે એ ધન હોય અને I1 છે એ ધન છે અને I2 છે એ માઇનસ છે. અચ્છા, હવે જો આમ લીધું હોત આપણે તો I2 પ્લસ આવે, I1 માઇનસ આવે, પણ તમને એટલી તો ખબર પડી જવી જોઈએ કે અહીંયા એક પ્રવાહ અંદર જાય છે, બીજો પ્રવાહ બહાર આવે છે, તો બંને વિરુદ્ધ દિશામાં છે. એટલે જો એક પ્લસ લઈએ તો બીજો માઇનસ લેવો જોઈએ. બરાબર છે? ઓકે, તો ફરી એક વખત આ બી ચુંબકીય ક્ષેત્ર આ બધા જ તારને કારણે મળે છે. ડીએલ એટલે આ જે બંધ વક્ર લીધું છે એની લંબાઈ બતાવે છે. બંધ વક્ર તમે જે રીતે લ્યો એની લંબાઈ મુજબ લખવાની. મ્યુ0 શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે. સિગ્મા I ઇનસાઇડ, તો બંધ વક્રમાં ઘેરાતા વિદ્યુત પ્રવાહ લેવાના છે જે I1 અને I2 છે. અચ્છા, દિશા કેવી રીતે નક્કી કરશું આપણે? તો કે જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી જે દિશામાં પ્રવાહ વહે છે આંગળા વીંટાળો તો અંગૂઠો જે દિશામાં હોય એ દિશા
ના પ્રવાહોને ધન લેવામાં આવે છે. ઓકે, તો આ એક સિમ્પલ નિયમ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. મિત્રો આનો ઉપયોગ છે એ ખૂબ જ અગત્યનો છે અને એનો ઉપયોગ આપણે અહીંયા કરતા શીખીએ. તો પહેલો ઉપયોગ છે એનો અનંત લંબાઈ ના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવો. એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો સવાલ. અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા એક અનંત લંબાઈનો તાર લઈ લો મિત્રો. તો અનંત લંબાઈનો આ તાર છે અને એમાં I જેટલો પ્રવાહ વહે છે. હવે આપણે આ તારથી અહીંયા r અંતરે એક બિંદુ P છે. આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. ઓકે, અને એના માટે આપણે યુઝ કરશું એમ્પિયરનો સર્કિટલ નિયમ. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ શું કહે છે? તો કે પેલા એક બંધ વક્ર લ્યો, એ લઈ લઈએ. કેવી રીતે લેવાનું? P બિંદુને સમાવતું હોય એવું એક બંધ વક્ર લઈએ આપણે. નો પ્રોબ્લેમ. ચાલો, તો આ એક બંધ વક્ર લઈ લીધું. બીજું, આ બંધ વક્ર ઉપર દિશા બતાવી દો. તો ગમે એ દિશા આપણે બતાવી દઈએ રેન્ડમલી. ચાલો, તો હું આ દિશા બતાવી દઉં. ઓકે, હવે એમ્પિયરનો આ સર્કિટલ નિયમ આપણે અહીંયા વાપરીએ. બરાબર? તો એમ્પિયરનો સર્કિટલ નિયમ છે ક્લોઝ ઇન્ટિગ્રેશન B ડોટ dl is equal to mu0 sigma I inside. ઇનસાઇડ એટલે બંધ વક્રની અંદર જે પ્રવાહ છે એ જ લેવાના છે. અચ્છા, હવે જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું છે. બરાબર? ક્યાં મેળવવું છે? આ બિંદુ ઉપર. પણ એક વસ્તુ વિચારજો તમે કે આ બિંદુ અહીંયા તમે લીધું છે, એવું જ બિંદુ એક તમે અહીંયા લ્યો, Q બિંદુ, R બિંદુ, S પોઈન્ટ. આ બધા જુદા જુદા બિંદુઓ તમે આ પરિઘ ઉપર લ્યો તો એ પરિઘ ઉપર દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે અથવા તો અચળ હશે. કેમ? કારણ કે આ બધાના અંતર r જ છે. ડિસ્ટન્સ કેટલું છે? આ તો ત્રિજ્યા થઈ. આ બધા અંતરો r છે, તો આ પરિઘ છે. તો પરિઘ ઉપર દરેક બિંદુએ સમમિતિ ઉપરથી આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર સમાન હશે અથવા તો અચળ હશે. તો આ B છે એ અચળ છે, એને બહાર લઈ લઈએ. અહીં પરિઘ પરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અચળ હોય અથવા સમાન હોય તો B બહાર લઈ લેશું. ક્લોઝ ઇન્ટિગ્રેશન dl mu0 સિગ્મા I. અચ્છા, સિગ્મા I ની વેલ્યુ, સિગ્મા I એટલે આની અંદર કેટલો પ્રવાહ છે આ બંધ વક્રમાં? તો એમાં તો એક જ પ્રવાહ છે I. ઓકે, નો પ્રોબ્લેમ. સિગ્મા I ની જગ્યાએ મૂકી દઈશું I. અચ્છા, B dl. dl એટલે આ બંધ વક્ર પરના જે નાના નાના આપણે ખંડ લીધા હોય, અહીંયા આ નાના નાનો ખંડ લઈએ તો એ નાના નાના ખંડનો તમે સંકલન કરો, ભેગા કરો તો આખો એક વર્તુળનો પરિઘ બની જાય. અને વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr mu0 I. ચલો, B ને સૂત્રનો કરતા બનાવીએ તો B બરાબર mu0. કે મિત્રો કઈ યાદ આવે છે? અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? mu0 I upon 2πr. ઓકે, ચાલો મિત્રો, તો આપણે ચુંબકીય ક્ષેત્ર જુદી જુદી જગ્યાએ મેળવવું છે, પણ એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરવાનો છે. આ જે મુદ્દો છે તમારા ટેક્સ્ટ બુકમાં નથી, પણ આના દાખલાઓ છે એ પૂછાય પણ છે
અને એના લગતા અમુક દાખલાઓ ટેક્સ્ટ બુકમાં પણ છે. તો એક અહીંયા તમે જુઓ અનંત લંબાઈના ઘન નળાકાર છે. ઘન નળાકાર એટલે વચ્ચે કંઈક દ્રવ્ય ભરેલું હોય, સોલિડ છે આ રીતનું, પણ આની લંબાઈ છે એ અનંત છે. હવે આ નળાકારને અહીંયાથી તમે સામેથી જુઓ છો અને એને આ રીતે જુઓ તો તમને ખાલી આટલો ગોળ ભાગ દેખાય છે, મેં અહીંયા બતાવ્યો છે. બીજો છે અનંત લંબાઈના પાતળા પોલો નળાકાર. પોલો નળાકાર એટલે વચ્ચે કોઈ દ્રવ્ય ભરેલું હતું નથી. આ રીતે પોલો નળાકાર છે, અહીંયા વચ્ચે ખાલી છે, બરાબર. અને એનો આ રીતે તમે ફ્રન્ટ વ્યૂ લ્યો તો તમને આવો ગોળ ભાગ દેખાય. અને ત્રીજું છે અનંત લંબાઈના જાડા પોલો નળાકાર. થોડો જાડો પણ છે અને વચ્ચે અહીંયા દ્રવ્ય નથી, પોલો છે પણ જાડો છે. તો આવા જાડા પોલો નળાકારનો આ ભાગ તમને બતાવ્યો છે કે જેમાં થોડોક જે કિનારીનો ભાગ છે એ જાડો હશે, વચ્ચે અહીંયા કોઈ દ્રવ્ય નથી. તો આ ત્રણ પરિસ્થિતિની અંદર આ ત્રણ જે નળાકારો છે એના માટે આપણે ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવવું છે. જુદી જુદી જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે મિત્રો. આની સાબિતી તમારા ટેક્સ્ટ બુકમાં છે નહીં, સાબિતી તમારે કરવાની જરૂર નથી. હું થોડી સાબિતી એની અહીં આપું છું, પણ તમે જેના ફાઇનલ આન્સર છે એ યાદ રાખી શકો. અચ્છા, તો પહેલું કામ આપણે મિત્રો અહીંયા એ કરીએ કે આ જે નળાકાર છે એની અક્ષથી કોઈ એક ડિસ્ટન્સ લઈએ, સ્મોલ આર, જ્યાં સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર. કેપિટલ આર એ નળાકારની ત્રિજ્યા છે. આ બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે અને એના માટે આપણે યુઝ કરશું બાયો-સાવર્ટના નિયમનો, એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરશું. અચ્છા, તો એમ્પિયરનો સર્કિટલ નિયમ છે ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ. ઓકે, બી અહીંયા બી આપણે ફાઇન્ડ કરવાનું છે જે કોન્સ્ટન્ટ હશે. ડીએલ, ડીએલ એટલે પહેલા હું એક વક્ર લઈ લઉં અહીંયા. વક્ર ઉપર આપણે નિશાની બતાવી દઈએ, બરાબર. ચાલો, તો વક્ર છે, આ વક્રનું લંબાઈ સીધી લખી નાખશું આપણે 2 પાઈ ઇન્ટુ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0. હવે આ સિગ્મા આઈ કેટલો થાય એ આપણે અહીંયા ફાઇન્ડ કરવો પડે. સિગ્મા આઈ એટલે અહીંયા જો સમજો તમે કે અહીંયા દ્રવ્ય ભરેલું છે, દ્રવ્ય ભરેલું છે એટલે ક્ષેત્રફળ આવશે. તો આપણે ત્રિરાશિ મૂકી દઈએ કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ છે એ આઈ હોય. એકમ ક્ષેત્રફળ અથવા તો એકમ ક્ષેત્રફળ એટલે આનું ટોટલ ત્રિજ્યા લઈએ આપણે પાઈ આર સ્ક્વેર. પાઈ કેપિટલ આર સ્ક્વેર ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ આઈ છે. કુલ પ્રવાહમાંથી આઈ વહે છે. તો આપણે જે આ નાનો એવો ભાગ લીધો છે સ્મોલ પાઈ આર સ્ક્વેર આવશે. તો આ ક્ષેત્રફળમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? તો આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્મોલ આર સ્ક્વેર અપોન પાઈ કેપિટલ આર સ્ક્વેર. પાઈ પાઈ કેન્સલ થઈ જશે, આર સ્ક્વેર બાય આર સ્ક્વેર અહીંયા મૂકશું આપણે. તો મ્યુ 0 આર સ્ક્વેર બાય કેપિટલ આર સ્ક્વેર. ચાલો, એક સ્મોલ આર અહીંયા કેન્સલ થઈ જશે. બી ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આર, મ્યુ 0 આ અહીંયા રહેશે, સોરી, મ્યુ 0 આઈ સ્મોલ આર અપોન 2 પાઈ કેપિટલ આર સ્ક્વેર. તો આ આવી ગયું ચુંબકીય ક્ષેત્ર આ જે ઘન નળાકાર છે એની અંદર. અહીંયા આપણે લખી શકીએ કે બી પ્રપોઝનલ ટુ આર. ચુંબકીય ક્ષેત્ર છે એ અંતર સાથે સમપ્રમાણનો રિલેશન છે, એની સાથે વધતું જશે, બરાબર. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ ઘન નળાકારની અંદર આવ્યું. હવે બીજું બી સપાટી ઉપર આપણે જઈએ
તો સપાટી ઉપર સ્મોલ આર અને કેપિટલ આર સરખા થઈ જાય. તો એના માટે ચુંબકીય ક્ષેત્ર થઈ જશે B બરાબર μ0I/2π કેપિટલ આર. સ્મોલ આર ની જગ્યાએ તમે કેપિટલ આર મૂકો તો કેપિટલ આર એક કેપિટલ આર નીચેના આર કેન્સલ થઈ જશે, એક આર રહેશે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જુઓ તો મેક્સિમમ હશે B બરાબર μ0I/2πr. એ નીચે r સ્ક્વેર હતો એટલે અહીંયા r થઈ ગયો, મેક્સિમમ હશે. હવે આપણે બહાર જઈએ. ધારો કે અહીંયા કોઈ એક પોઈન્ટ લ્યો તમે સ્મોલ r અંતરે, ક્યાં? બહાર. તો બહાર માટે તમે વિચારો તો આ એક ઘન નળાકાર છે. અહીંયા તમે વક્ર લેશો તો આ ઘન નળાકારની અંદર ટોટલ પ્રવાહ I આવી જશે, જે આપણે અનંત લંબાઈના તારમાં કર્યું હતું એમ જ આને તમે ગણપી શકો. અનંત લંબાઈનો તાર લઈ શકો છો. ક્યારે? પણ જ્યારે બહારનો વિસ્તાર હોય ત્યારે. બરાબર. અહીંયા તો બહાર માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે? તો અનંત લંબાઈના તાર દ્વારા આપણે જે મેળવ્યું હતું એ જ અહીંયા લખી શકાય. ઓકે, તો આ ત્રણ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે. B બરાબર μ0IR/2πr². ઘન નળાકાર હોય ત્યારે અંદર ચુંબકીય ક્ષેત્ર આ સૂત્રથી મેળવવાનું. સપાટી ઉપર μ0I/2πr અને બહાર μ0I/2πr, જે અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું લઈ શકાય. બરાબર. અચ્છા, તો આની સાબિતીમાં પડવાનું તમારે કોઈ જરૂરિયાત નથી, પણ આ વસ્તુ ખાસ યાદ રાખજો. મિત્રો, આનો એક આલેખ છે એ આપણે અહીંયા ડ્રો કરી લઈએ. તો સોલિડ નળા જે સિલિન્ડર છે એની અંદર ચુંબકીય ક્ષેત્ર છે એ B પ્રપોઝનલ ટુ R છે. B પ્રપોઝનલ ટુ R હોય તો સ્ટ્રેટ લાઈન આવે, સમપ્રમાણતાનો સંબંધ હોય તો સુરેખા આપણે બતાવીએ છીએ. તો અહીંયા B પ્રપોઝનલ ટુ R અને આ વાત થઈ સોલિડ નળાકારની અંદર. બરાબર. પછી અહીંયા કેવું હશે? મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર હશે. મેક્સિમમ ક્યાં હોય? તો કે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R હોય ત્યાં, એટલે કે સપાટી ઉપર. બરાબર. તો સપાટી ઉપર આપણે મેક્સિમમ બતાવી દીધું. હવે બહાર જે તમે જુઓ તો ચુંબકીય ક્ષેત્ર છે એ B પ્રપોઝનલ ટુ 1/r છે, એટલે કે અંતરના વ્યસ્ત સંબંધમાં છે. એટલે અહીંયા અતિવલય આપણે અહીંયા મૂકી શકીએ. તો બહાર ચુંબકીય ક્ષેત્ર છે એ આ રીતે ઘટતું જશે. બરાબર છે. આ ગ્રાફ આને ટચ થવો જોઈએ નહીં, કારણ કે ટચ થાય એનો અર્થ એમ છે કે ચુંબકીય ક્ષેત્ર 0 થયું. પણ ક્યાં ટચ થશે? અનંત અંતરે થશે. જ્યારે r ની વેલ્યુ ઇન્ફિનિટી થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર 0 થાય. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ B પ્રપોઝનલ ટુ 1/r અને આજે આપણે વાત કરી એ બહાર. ઓકે, તો આવો આલેખ આવશે. આ થોડો આકારો છે. બરાબર. અતિવલય જેવો આપણે અહીંયા બતાવશું. આ સ્ટ્રેટ લાઈન છે. તો મિત્રો, આ ફોર્મ્યુલા તમે યાદ રાખશો અને ગ્રાફ યાદ રાખશો. ઓકે, નેક્સ્ટ જોઈએ અનંત લંબાઈના પાતળા પોલા નળાકાર વાહક માટે. પાતળો પોલો નળાકાર વાહક છે તો એને તમે અનંત લંબાઈનો તાર છે, આપણા અનંત લંબાઈનો તાર હતો એ જ વસ્તુ આને કલ્પના કરી શકાય. અનંત લંબાઈનો તાર અને અનંત લંબાઈનો પાતળો પોળો નળાકાર આ બંને સમાન છે. બરાબર. તો અહીંયા આપણે ફોર્મ્યુલા મેળવવાની જરૂર નથી. આપણે સીધું લખી નાખશું કે D ઇઝ ઇક્વલ ટુ અંદર કેટલું હોય ચુંબકીય ક્ષેત્ર? તો અંદર કોઈ ચુંબકીય ક્ષેત્ર ન હોય, કારણ કે પાતળો પોલો નળાકાર છે. અહીંયા તમે કોઈ એક પોઈન્ટ R લ્યો અને આ બિંદુ પાસે તમે ચુંબકીય ક્ષેત્ર કહેતો, પણ અહીંયા કોઈ પ્રવાહ પસાર જ ન થતો. પ્રવાહ જે છે એ સપાટીમાંથી થશે ને, જે નળાકાર સપાટી છે એમાંથી પ્રવાહ પસાર થશે. અહીંયા તો પોલો ભાગ છે, તો આ પોલા ભાગમાં કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થાય નહીં. તો અહીંયા આવી જશે ચુંબકીય ક્ષેત્ર અંદર 0. ચાલો, સપાટી ઉપર કેટલું હશે?
તો સપાટી ઉપર તો મ્યુ 0 I અપોન 2 પાઈ r અને ત્રિજ્યા r છે. બહાર કેટલું હશે મિત્રો? મ્યુ 0 I અપોન 2 પાઈ સ્મોલ. આ બધા ફોર્મ્યુલા મેં અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતા ફોર્મ્યુલાની જેમ જ લખ્યા છે, કારણ કે અનંત લંબાઈનો તાર અને પોલો નળાકાર બંને સમાન ગણાય. ચાલો આનો ગ્રાફ આપણે પ્લોટ કરીએ તો r અહીંયા લઈશું આપણે ચુંબકીય ક્ષેત્ર B. ચાલો અંદર છે એ 0 છે, તો અહીંયા અંદર આપણે 0 લઈ લઈએ. સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R સુધી અહીંયા 0 હશે. હજી સપાટી ઉપર મેક્સિમમ હશે, તો અહીંયા હું બતાવી દઉં આ મેક્સિમમ. પછી જેમ જેમ તમે r વધારતા જાઓ એમ b પ્રપોઝનલ ટુ 1/r છે, તો અહીંયા અંતર સાથે આ ચુંબકીય ક્ષેત્ર છે એ ઘટતું જશે. b પ્રપોઝનલ ટુ 1/r, અહીંયા b ઇઝ ઇક્વલ ટુ 0, આ અંદર અને અહીંયા બહાર. ઓકે, તો સિમ્પલ અહીંયા આ વસ્તુ આવી. ચાલો હવે છેલ્લું લઈએ અનંત લંબાઈના જાડા પોલા નળાકાર માટે. अच्छा, जाडा पोला नळाकार माटे આપણે ત્રણ બિંદુઓ અહીંયા વિચારીએ. એક પોઈન્ટ હું અહીંયા લઉં છું કે જે અહીંયા આ સેન્ટર થી આ અંતર સ્મોલ r, બરાબર. તો જે અહીંયા બિંદુ છે એક સ્મોલ r જે છે એ a કરતા નાનો છે, જે a ત્રિજ્યા છે એની કરતા સ્મોલ r નાનો છે, એટલે કે અંદર પોલા નળાકારની અંદરના વિસ્તારમાં છે. a છે એ b કરતા નાનો છે. હા, a છે એ b કરતા નાનો છે. તો આ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય મિત્રો? 0 થઈ જાય. શું કામ 0 થાય? કારણ કે અંદર તો પોલો ભાગ છે. આ જે પોઈન્ટ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે એક પાસે, ત્યાં તો પોલો ભાગ છે, પોલા ભાગમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં અને પરિણામે ચુંબકીય ક્ષેત્ર 0. તો v1 ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, તો આ પોલા ભાગમાં છે 0. હવે હું એક પોઈન્ટ અહીંયા લઉં. ક્યાં પોઈન્ટ લીધો સમજજો મેથેમેટિકલી. આ ડિસ્ટન્સ છે એ સ્મોલ r. સ્મોલ r જે છે એ કરતા મોટો છે. સ્મોલ r છે એ કરતા, a એટલે આટલું જ અંતર છે આ ત્રિજ્યામાં, પણ સ્મોલ r છે એ અહીંયા વચ્ચે લીધો છે આપણે, જે જાડો ભાગ છે ત્યાં વચ્ચે. તો સ્મોલ r છે એ કરતા મોટો છે પણ b કરતા નાનો છે, બરાબર. એટલે કે વચ્ચે છે, a અને b ની વચ્ચે છે. a કરતા મોટો છે, b કરતા નાનો છે, એનો અર્થ એમ છે કે a અને b ની વચ્ચે છે. તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? ઓકે, તો એમ્પિયરના સર્કિટલનો નિયમનો ઉપયોગ કરીએ. b ક્લોઝ ઇન્ટિગ્રેશન b ડોટ dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા I ઇનસાઇડ. ઓકે, તો b ચુંબકીય ક્ષેત્ર અચળ છે. dl ની જગ્યાએ લખશું આપણે 2 પાઈ r મ્યુ 0 I ઇનસાઇડ. ફરી પાછું I ઇનસાઇડ અહીંયા આપણે કેવી રીતે લેશું? તો મિત્રો, જે રીતે અહીંયા આપણે લીધું હતું r² એ જ રીતે હું અહીંયા લઉં I, પણ r² એટલે અહીંયા જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા કેટલી આવશે? તો r² માઇનસ a². આ અંતર જે છે ઉપર જે આપણે લેશું, આ જે ભાગ છે, જે પ્રવાહ વહે છે એ કેટલા ભાગમાં વહેશે? ખાલી કે જેટલો સોલિડ છે, સોલિડ ભાગ. તો સોલિડ ભાગ કેટલો છે? તો કે r² માંથી તમે a² બાદ કરી નાખો એટલો સોલિડ ભાગ છે. સમજો તમે ફરી એકવાર. અહીંયા આ સોલિડ ભાગ છે જે r છે અને આટલું અંતર a છે, તો આટલામાંથી પ્રવાહ વહે છે. તો અહીંયા આપણે લખશું r² માઇનસ a², અને છેદમાં અહીંયા ટોટલ અહીંયા ત્રિજ્યા લખી હતી એટલે ટોટલ આપણે આ લખશું તો b² માઇનસ a². જે ભાગમાં ટોટલ ભાગ છે એ આપણે અહીંયા લેશું, બરાબર છે. તો મિત્રો, આ યાદ રાખવાનું છે તમારે, બીજી કોઈ ચિંતામાં પડવાની જરૂર નથી, બરાબર. અહીંયા
અને આના છેદમાં લઈ લો તો b ઇઝ ઇક્વલ ટુ μ0 I upon 2 pi small r r square minus a square upon b square minus a square. તો આ કોઈ જાડાઈ વાળા બિંદુ a અને b ની વચ્ચે આવ્યું. હવે ત્રીજું એક પોઈન્ટ આપણે લઈએ અહીંયા બહાર. તો બહાર કોઈ ચિંતા કરતા નથી. બહાર જ્યારે તમે આવો ત્યારે બધા એ પાતળો પોલો હોય કે જાડો પોલો હોય કે પછી અનંત લંબાઈનો હોય કે ઘન નળાકાર હોય, બધા સરખા છે. μ0 I upon 2 pi r. જો બહાર માટે બધાયના ફોર્મ્યુલા સમાન આવે છે. μ0 I upon 2 pi r, μ0 I upon 2 pi r, μ0 I upon 2 pi r. બરાબર છે. અંદર ચુંબકીય ક્ષેત્ર જુદા જુદા આવશે. ઘન હશે તો અંદર આવશે μ0 I r upon 2 pi r square. બહાર આની અંદર છે તો અંદર અહીંયા કોઈ દ્રવ્ય નથી એટલે 0. અહીંયા દ્રવ્ય નથી તો 0, પણ જ્યાં દ્રવ્ય છે તો ત્યાં કંઈક ચુંબકીય ક્ષેત્ર આવશે. તો મિત્રો આ એક નોંધ કરી લ્યો. આ ખૂબ જ અગત્યનું એક અહીંયા ચર્ચા કરેલી છે. બરાબર. આ દરેકના ફોર્મ્યુલા તમને યાદ હોવા જોઈએ અને આ ફોર્મ્યુલા ઉપરથી આપણે થોડા પ્રોબ્લેમ છે સોલ્વ કરશું. ઓકે.